હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન। તો આજે મારા મમ્મી એ રવા અને ઘઉંના લોટના લાડવા બનાવશે, જે તે વર્ષોથી ખૂબ જ બધાને તેમના હાથના ભાવે છે। તે ખૂબ જ સરસ બનાવે છે। તો ચાલો આજે બનાવીએ। તો અહીંયા 4 મોટી વાટકી જેટલો ઘઉંનો જાડો, જે આપણે ભાખરીના લોટમાં યુઝ કરીએ છીએ, તો તે જ અહીં મેં જાડો લોટ લીધેલો છે। અને તેની સામે અહીંયા મેં ઉત્તમનો આ સૂજી આવે છે, તે મેં અહીંયા લીધેલો છે। જો 4 વાટકી ઘઉંનો લોટ હોય ને, તો તેની સામે આપણે 2 વાટકી સૂજી નાખવાની, તો લાડવા છે ને ખૂબ જ સરસ બનશે। આ તો મેં ચાળીને લીધેલો છે, અને સૂજી છે પણ આ રીતના આપણે ચાળીને જ લેવાની છે। તો અહીંયા આવી રીતના બધું જ આપણે ચાળી લેશું। તો સોજી અહીંયા છે ને 2 વાટકી છે, અને ઘઉંનો લોટ છે એ 4 વાટકી છે। મિક્સ કરી નાખવાનું, પછી એમાં તેલનું મોણ નાખવાનું છે। હવે આપણે તેલનું મોણ નાખીશું। તેલનું મોણ કેટલું નાખવાનું છે? તો અહીંયા તેલ છે ને એ આપણે મુઠ્ઠી વડે એટલું નાખવાનું છે, એટલે કે હમે તેલ તો નાખી જ દેવાનું। તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો કે લોટ છે ને એકદમ ભેગો થાય છે, તેટલું આપણે આમાં મોણ નાખ્યું છે। કેમ કે જેટલું આપણે અત્યારે તેને મોણ આપીશું ને, એટલા જ લાડવા છે ને સરસ નરમ એકદમ પોચા બનશે। તો આ રીતના એકદમ સારી રીતે તેને મિક્સ કરી દેવાનું, તેલને લોટ સાથે આ રીતના મસળીને તેને મિક્સ કરતા જવાનું, એટલે લોટમાં એકદમ સારી રીતે તેલ છે ને મિક્સ થઈ જશે, અને એકે એક લોટના કણમાં સરસ તેલ છે ભળી જશે। હવે અહીંયા પાણીને મેં હતપ જેવું ગરમ કર્યું છે, વધારે પડતું નથી ગરમ કરવાનું। તો તે આપણે વાટકીમાં લઈને આ રીતના થોડું થોડું એડ કરતા જશું, અને લોટમાં મિક્સ કરતા જશું। તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જશું, અને આ રીતના આપણે મિક્સ કરતા જશું। અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતો આપણે ઢીલો લોટ ના થઈ જવો જોઈએ, કેમ કે જો ઢીલો થઈ જશે ને તો આપણા લાડવા છે ને એકદમ ચીકણા બનશે, તો બિલકુલ સારા નહીં લાગે। તો વાળતા જવાનું, પાણી ભરતું જવાનું। આમાં છે ને થોડું થોડું પાણી એડ કરતા જવાનું, અને મુઠિયા છે ને હારવાર વાળતું જવાનું। અહીંયા જો આ રીતના આપણે પાણીને મિક્સ કરવાનું છે, અને હાથેથી આ રીતના લોટને સારી રીતે તેને મસળવાનો છે। તો એક ટ્રીક છે કે જેનાથી જ તમારા જે લાડવા છે ને ચીકણા નહીં થાય, અને એકદમ સરસ બનીને તૈયાર થશે। તો આ સ્ટેપ તો તમારે બિલકુલ સ્કીપ નહીં કરવાનું, જરૂરથી જ કરવાનું। હજી થોડુંક પાણીની જરૂર જણાય છે, હજી થોડું આપણે પાણી ઉમેરશું, અને ફરીવાર આ રીતના આપણે મિક્સ કરી લેવાનું। તો જો આ રીતના આપણે આવી રીતના વાળીએ તો એકદમ સરસ એવા બંધાઈ જાય છે, એવા સરસ મુઠિયા વળાય છે। તો હવે આનાથી વધારે આપણામાં પાણી નથી એડ કરવાનું, એ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું। મતલબ કે આમાં છે ને આપણે લોટ નહીં બાંધવાનો, પણ આવી રીતના પાણી એડ કરીને છૂટું છૂટું તેનું મિશ્રણ રાખવાનું, અને 2 હાથે આવી રીતના બરાબર દબાવીને મુઠિયા વાળવાના। તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના હાથમાં લઈને અને મુઠિયા વાળતા જવાનું, એકદમ પ્રેસ કરીને, અને સરસ એવી આપણી ફિંગરની છાપ આમાં મુઠિયામાં પડશે, તમે અહીં જોઈ શકો છો। તો બસ આવી જ રીતના બધા મુઠિયા છે ને એ વાળી લેશું। તો અહીંયા જો આ રીતના બધા જ મુઠિયા છે સરસ વળાઈ ગયા છે। તો હવે આપણે આને છે ને તળી લેવાના છે। અહીંયા મેં 10 નંગ જેટલી ઇલાયચી લીધી છે, જેને આપણે ખાંડી લઈએ। અમે તો જો આ રીતના આખા જો એલચીના દાણા ખાંડીએ છીએ। તમે પહેલાં એને દસ્તો મારીને પછી એમાંથી એલચીના દાણા કાઢીને પછી તમે એમ કરતા હોય તો એમ તમારે ખાંડી શકાય, પણ અમે તો જો આવી રીતના ખાંડી અને પછી એલચીના જ્યાં ઓલા હોય ને ફોતરા, તે કાઢી લઈએ છીએ। તો જો આ રીતના આપણે ખાંડીએ ને તો આ રીતના જો પોતરાય અલગ થઈ જશે, અને ઇલાયચી સરસ એવી ખંડાઈ જશે। ઇલાયચીનો આપણે હાવ ભૂકો નથી કરવાનો, પણ થોડો અધકચરો રહે ને એવી રીતના આપણે તેને વાટવાનું છે। તો બસ જો અહીંયા ખંડાઈ ગઈ છે। લાડવામાં નાખવા માટે અહીંયા મેં કાજુ અને બદામ જે
15થી 20 નંગ જેટલા અટકળે લીધેલા છે, જેને આપણે અધકચરા ખાંડી લેશું. જો તમે કટકા કરીને ખાવાનું પસંદ કરતા હોય તો એ પ્રમાણે પણ તમે નાખી શકો છો, પણ અમારે તો આ છોકરાઓ છે ને કાઢી નાખે છે લાડવામાંથી, એટલે અમે છે ને આ રીતના અધકચરા વાટીને અને પછી નાખીએ છીએ. તો હવે એને આપણે ખાંડી લેવું. જો તમારા છોકરાઓ ન ખાતા હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે કે તમે ખાંડીને આવી રીતના તમે લાડવામાં નાખશો ને તો એમને ખબર નહીં પડે અને ખવાઈ પણ જશે. તો હવે અહીંયા જો આ રીતના અધકચરા ખંડાઈ ગયા, તો એવી જ રીતના આપણે કાજુને પણ ખાંડી લેશું. કાજુને પણ આપણે છે ને અધકચરા જ ખાંડવાના છે, વધારે પડતો તેનો ભૂક્કો નથી કરવાનો, કેમ કે થોડા અધકચરા વાટેલા હશે ને તો તેનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે. અહીંયા જો આ કાજુ પણ આ રીતના અધકચરા જ મેં વાટી લીધા છે. અહીંયા જો મેં છે ને આ ટોપરાનું છીણ આટલું અડધી વાટકી જેટલું લીધેલું છે. તમે આખી વાટકી પણ લઈ શકો છો, પણ અમારા ઘરમાં થોડું બધાને ઓછું ભાવે છે એટલે હું થોડુંક ઓછું નાખીશ. અને તેની સાથે સાથે છે ને અહીંયા મેં 12થી 15 નંગ જેટલી આ રીતના સૂકી દ્રાક્ષ મેં લીધેલી છે, તે આપણે આખી જ નાખીશું. તો આનો ટેસ્ટ છે ને આમાં ખૂબ જ સરસ આવે છે, તો તમે જરૂરથી નાખજો. તો અહીંયા જો મેં તેલ છે ને પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું અને 2 ઘાણવા તળી પણ નાખ્યા છે. આ ત્રીજો ઘાણવો છે. તો એકસાથે છે ને આપણે 4થી 5 નંગ જેટલા મુઠિયામાં એડ કરીશું. તો આની આખી જે તળવાની પ્રોસેસ છે ને એ આપણે મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર કરવાની છે, બરાબર? કેમ કે જો ધીમે ગેસે કરીશું ને તો એકદમ કડક થઈ જશે અને ભંગાશે નહીં, અને આપણે જોઈએ તેવા લાડવા પોચા નહીં થાય. તો તમારે આ વાતનું ત્યાં ખાસ ધ્યાન રાખવાનું કે મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર જ તમારે મુઠિયા તળવાના. તો જો આ રીતના એક સાઈડથી તો થોડોક તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તો આ રીતના તેને આપણે પલટાવી પણ લઈશું. તો અહીંયા છે ને જો થોડો આટલો કલર ચેન્જ થાય ને એટલે આપણે મુઠિયાને તરત ચારામાં લઈ લેશું અને આ રીતના આપણે નિતારી લેશું. અને વધારે પડતા આપણે બ્રાઉન નથી કરવાના, તે વાતનું ખાસ ધ્યાન રાખવું. તો બસ આવી જ રીતના આપણે ચોથો ઘાણવો પણ આ રીતના તળી લેશું. તો અહીંયા જો એક ઘાણાના મુઠિયા છે ને આ રીતના થોડા ઠંડા થઈ ગયા છે ને, તો આ રીતના થોડા એના કટકા કરી લીધેલા છે. અહીંયા જો આ રીતના મોટો કાણાવાળો જારો લીધેલો છે, આવી રીતના ચારણામાં ભાંગી અને પછી તેને ચાળીએ છીએ. જો તમે ડાયરેક્ટ મિક્સરમાં ક્રશ કરવા માંગતા હોય તો તમે એ રીતના પણ કરી શકો છો, પણ આ રીતના વધારે તેનો ટેસ્ટ સારો આવે છે. ઓલામાં મિક્સરમાં કરવા જશો ને તો થોડા તમને આમ ચીકણા જેવા લાડવા લાગશે, પરંતુ આમાં તમને એ પ્રોબ્લેમ નહીં રહે. તો જો આ રીતના ભાંગીને આપણે કરશું ને એટલે એકદમ સરસ એવી આ લોટની કણીઓ નીચે પડશે અને આ રીતનું ચૂરમું બનીને તૈયાર થશે, તમે જોઈ શકો છો. તો થોડું થોડું ભાંગતા જવાનું અને ચાણાથી આ રીતના ચાળતા જવાનું, જે રીતના તમે કેવા ઘઉંને ચોખા ચાળતા હોય તો બસ એવી રીતના આ મુઠિયાને પણ ચાળી લેવાના. હવે જો આ રીતના આ ગોગડા વધ્યા ને તો હવે આ ગોગડાને તો આપણે ચાળી નહીં શકાય, તો આને હવે તમે મિક્સરમાં ક્રશ કરી શકો છો. પણ બધા મિશ્રણને અમે છે ને મિક્સરમાં નથી ગ્રાઇન્ડ કરતા. તો આ રીતના થોડું જે કંઈ ગોગડા વધતા હોય તો એને તો આપણે કરવા જ પડે, અથવા તો તમે ખાવણી દસ્તામાં પણ તમે આને ખાંડી શકો છો, પણ એમાં વધારે ટાઈમ જશે. એટલે એના કરતાં તો તમે મિક્સરમાં ક્રશ આટલું તો તમે કરી શકો છો. તો આટલા ગોગડાને તમારે મિક્સરમાં ક્રશ કરી લેવાના. તો અહીંયા જો ટોટલ આપણને આટલા બધા ગોગડા નીકળ્યા છે. તેને અહીંયા મેં એક ઘાણો આ રીતના મિક્સરમાં ક્રશ કરી લીધો છે, જેને આપણે એકદમ ફાઇન કરીએ તો પણ ચાલે અને અધકચરું વાટો તો પણ ચાલશે. આને હવે તમે છે ને આવી રીતના ડાયરેક્ટ જ નાખી દો ને આને કંઈ તમારે ચાળવાની જરૂર નહીં પડે. તો આપણે ખાંડેલી બધી વસ્તુઓ છે એ આમાં ભેળવી દઈશું. કાજુ, બદામ, દ્રાક્ષ અને ટોપરાનું છીણ, ઇલાયચીનો પાવડર બધું આમાં એડ કરી દઈએ. હવે આપણે આમાં છે ને દળેલી ખાંડ નાખીશું. તો તમે જેટલું ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય ને તો એ તમારે ટેસ્ટ કરીને નાખવાનું. તમે દળેલી ખાંડ અને ગોળ એમ બંનેનું બેલેન્સ રાખીને પણ લાડવા બનાવી શકો છો,
અથવા તો ખાલી ગોળના પણ બનાવી શકો છો. આજે એવું છે ને ફક્ત દળેલી ખાંડ એડ કરીને જ લાડવા બનાવવાના છીએ. તો જો આ રીતના બધું જ છે ને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. આ લાડવા છે ને તમે ખાલી કેવું કે ઘઉંના લોટના બનાવતા હોય તો થોડો સોજી આમાં આપણે નાખ્યો છે. અડધો પણ નાખી શકાય, અડધો લોટ ને અડધો સોજી નાખી. અમારા ઘરમાં તો આવા લાડવા ખાવાનું બધા ખૂબ જ પસંદ કરે છે. તો આજે આપણે બંને સોજી અને ઘઉંનો લોટ એમ બંને મિક્સ કરીને બનાવ્યા છે. તો આનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ લાગતો હોય છે. તમે ચાહો તો અડધો સોજી અને અડધા ઘઉંના લોટનો પણ આ લાડવા બનાવી શકો છો. તો એકવાર આ રીતના છે ને આપણે થોડું ચાખી લેવાનું. તો હજી અહીંયા ગળાશ થોડી ઓછી જણાય છે. દળેલી ખાંડ એડ કરીશું એટલે કે બુરું, અને ફરીવાર બધું મિક્સ કરી લઈએ. અહીંયા વધારે આપણે લાડવા બનાવવાના છે ને એટલે આવી રીતના આપણે મોટું એક તગારો લીધો છે. ફરી એકવાર આ રીતના આપણે ટેસ્ટ કરીએ. તો એકદમ સરસ એવું ગળપણ થઈ ગયું છે. તમારે આ સમય છે ને ચાખી જ લેવાનું. હવે આપણે છે ને ઘીને ગરમ કરીને નાખીશું. તો આ રીતના અટકળે થોડું થોડું નાખતા જવાનું અને આ મિશ્રણને આપણે છે ને મિક્સ કરતા જવાનું. અને કેટલું નાખો ને એ હું તમને હમણાં આઈડિયા આપી દઈશ કે કઈ રીતના કેટલું નાખવું. મારા મમ્મી તો છે ને આવી રીતના અટકળે નાખીને જ બનાવતા હોય છે, કેમ કે એમને છે ને વર્ષનો અનુભવ છે. લાડવામાં બીજું કંઈ હોતું નથી. જો આવી રીતના હરખે હરખું બધું નાખો ને એટલે એકદમ સરસ એવા લાડવા બનીને તૈયાર થાય છે. ખાલી આપણે મુઠ્ઠી વાળીને જોઈ લઈએ ને શેત લાડવો પાડી લઈએ એટલે ખ્યાલ આવે કે લાડવો કોરો નથી રહેતો ને, બાકી બીજું કાંઈ નથી. તો હમણાં મારી મમ્મીએ કીધું એમ તમે એ ટિપ્સ ફોલો કરશો ને એટલે તમને ખબર પડી જશે કે આમાં કેટલું ઘી નાખવું. તો હવે આ ચૂરમું છે ને એને આપણે આ લાડવા પાડવાનું મેં એક બીબું લીધેલું છે. તો તેમાં આ રીતના પ્રેસ કરીને પછી આપણે તેમાં ભરીશું એટલે ક્યાંયથી લાડવો છે ને તૂટશે નહીં. તો આ રીતના પ્રેસ કરીને જ ભરવાનું. અને હવે કોઈ પણ એક વાસણમાં આપણે આ રીતના લાડવો પાડીશું. તો જો અહીંયા કેટલો સરસ એવો લાડવો છે ને એ બનીને તૈયાર થયો છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવો સરસ આ લાડવો બન્યો છે. તો બસ એવી જ રીતના બીજા બધા લાડવા છે ને એ પણ આપણે બનાવી લઈએ. તો જો બીજો લાડવો પણ એકદમ સરસ એવો બન્યો છે, ક્યાંયથી તૂટ્યો પણ નથી. તમે જોઈ શકો છો. તો આટલા લોટમાંથી 40-41 નંગ જેટલા લાડવા થયા છે. જો આ આટલું અને આ બીજી પ્લેટમાં પણ મૂકેલા છે. તો તમે જોઈ શકો છો કે આટલા લોટમાંથી કેટલા બધા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. તો અમારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવે છે. એક અઠવાડિયા સુધી ખાઈ શકશો અને બિલકુલ કંઈ નહીં થાય. એકસાથે જ આવી રીતના બનાવી દઈએ છીએ તો અઠવાડિયા સુધી છોકરાઓ ખાશે. તો તમને મારી આજની આ લાડવાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.